નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GS ન્યૂઝ 24x7. હવે જોઈએ અગત્યના સમાચાર. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધનો આપઘાત, સુસાઇડ નોટમાં ઉલ્લેખ. વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા 4 વ્યાજખોરોના 2 દિવસના રિમાન્ડ મંજૂર. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં વૃદ્ધે લખેલ 3 પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્નીની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બાબતે વાત કરીએ તો મૂળ ચરાવડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા ઉંમર વર્ષ 56 નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતાએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા, જેથી વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે માનસિક ત્રાસ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે. મૃતકે આપઘાત કરતા પહેલા 3 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેના આધારે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી ઉંમર વર્ષ 61 રહે શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી 58 રહે શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા 61 રહે શનાળા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર 65 રહે મોરબી વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને આ ગુનાના અન્ય આરોપીઓ યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, યોગેશ મિસ્ત્રી, સૌજીભાઈ ફેફરભાઈ, વનરાજસિંહ નવીનભાઈ, હીરાભાઈ મહાવીરસિંહ, ભાવેશભાઈ કારિયા, સમીરભાઈ પંડ્યા, લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરને પકડવાના બાકી હોય તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર શ્રીકાંત પટેલ, GS ન્યૂઝ 24x7 મોરબી. ગઈ તારીખ 20/9 રોજ આપણા મોરબી પોલીસ મોરબી સિટી એ પોલીસ સ્ટેશનમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાયતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે. જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાયતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે. આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાના હાથેથી સુસાઇડ નોટ લખેલી છે. જે નોટમાં એના સુસાઇડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ વટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માંગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો, એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે. અને આ કામે 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાંથી હાલ 4 આરોપીઓ પકડવામાં આવેલ છે. 4 આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે: એક જગદીશભાઈ દેવરાજભાઈ ઠક્કર, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા, અમૃતલાલ ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી. અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, યોગેશભાઈ નટવરલાલ મિસ્ત્રી, સૌજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજભાઈ તેજુભાઈ ઝાલા, નવીનભાઈ હીરાભાઈ મખીજા, મહાવીરસિંહ મનુભાઈ જાડેજા, ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા, સમીરભાઈ મહેશભાઈ પંડ્યા, લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રહે બધા મોરબી. પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોટેચાનો ઇતિહાસ છે. એમની જુગારધારા હેઠળ 5 વખત એમની ધરપકડ થયેલી છે. તો આ એક એમનો ગુનાહિત ઇતિહાસ છે. એ હજી તપાસનો વિષય છે, એટલે તપાસ ચાલુ છે. આગળ મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે. ને એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા. અને જે આરોપીઓ છે એ લાયસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે, એટલે આ એમને સુસાઇડ કરવાની ફરજ પડી.